નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ મારા પોતાની જ વાડીએ, એટલે મારા પોતાના જ ખેતર ઉપર. દેસાઈ વડાળા, વિસાવદર, જુનાગઢ. ગામ મારું દેસાઈ વડાળા છે, તાલુકો વિસાવદર ને જિલ્લો જુનાગઢ. હવે આપણે આ સોયાબીન તમે જોઈ રહ્યા છો. સોયાબીનમાં આજ વખતે મેચ્યોર એવો પ્રશ્ન છે કે હજી સોયાબીનના દિવસ પૂરા નથી થયા ત્યાં આમાં રાતડો આવી ગયો છે. એટલે તમે જુઓ, હું તમને ઝૂમ કરીને બતાવું છું. જો આ જે સોયાબીન છે એ હજી અમુક લીલા છે અને અમુક સુકાઈ ગયા છે સાવ. એટલે આમાં મેચ્યોર શું છે કે જે પાકવાના દિવસો છે, જેટલા દિવસે પાકવા જોઈએ એ દિવસ કરતાં આ વખતે સોયાબીન વહેલા પાકી જશે. એટલે આમાં વજન તૂટવાની શક્યતા પૂરી છે. જો આ છોડ તમે જોઈ શકો છો, આ રાતડા વગરનો છોડવો છે, આમાં રાતડો નથી આવ્યો, એટલે સંપૂર્ણપણે લીલો છે હજી. અને જો હું તમને બતાવું, પ્રોપર આ વખતે રાતડો આવી ગયો છે સોયાબીનમાં. હજી એમ સમજો કે આ 90 દિવસના સોયાબીન છે. હવે આમાં અત્યારે આ રાતડો તમે જોઈ જ શકો છો. એટલે આ વખતે વજન ઓછો થશે સોયાબીનમાં એવી શક્યતાઓ અત્યારથી જણાઈ રહી છે. જો આ રાતડો તમે હવે આખો લાઈવ તમને અત્યારે હું બતાવી રહ્યો છું કે રાતડો લગભગ સોયાબીનમાં 100 ખેતરમાં સોયાબીન હશે, એમાં 95 ખેતરમાં સોયાબીનમાં રાતડો આવી જ ગયો છે. પછી આ બાજુમાં મગફળી છે. હવે આમાંય રાતડો છે અને સુકારો છે, આમાંય તમે જોઈ શકો છો. હજી આ 39 નંબર માંડવી છે, એટલે એમ સમજો ને કે 90 દિવસ થયા છે હજી આને. હજી આને 10 કે 12 દિવસ હજી આ ઊભી રહે, પણ એ પહેલાં જો છોડવા સુકાઈ ગયા છે. એટલે આ વસ્તુ શું છે કે આ વખતે આમાં માંડવીમાં ઉતારા ઓછા આવશે. જો આ છોડવો તમને ઝૂમ કરીને જ બતાવું છું. માંડવીમાં સુકારો ને રાતડો, સોયાબીનમાં રાતડો. ફ્લાવરિંગ સોયાબીનમાં બહુ સારું છે આજ વખતે. પણ પ્રશ્ન શું આવે છે કે આ વખતે છેલ્લે સુધી સોયાબીનના પાકમાં બહુ મસ્ત પાક રહ્યો, પણ છેલ્લે અઠવાડિયા થયા રાતડો આવી ગયો. રાતડો આવી ગયો એટલે તમે જુઓ, આ જે છે સોયાબીન, જો આમાં અત્યારે પાકી ગયા એટલે મુદ્દતના દિવસો કરતાં વહેલા પાકી ગયા. હવે મુદ્દતના દિવસો કરતાં વહેલા પાકી ગયા એટલે આમાં વજન તૂટશે. તૂટશે એટલે ઉતારાની શક્યતા ઓછી, કે આપણે જે વજનથી ઉતરવા જોઈએ એ વજનથી ન ઉતરે. એટલે આ વખતે સોયાબીનમાં ઉતારાનો પ્રશ્ન બહુ રહે, કે નહીં આવે ઉતારો એવો પ્રશ્ન રહે. હવે જો આ તમને ફ્લાવરિંગ દેખાય છે, ફ્લાવરિંગમાં સોયાબીનમાં બહુ ખૂબ સરસ છે, પણ એની સામે રાતડો આવી ગયો છે. એટલે ફ્લાવરિંગ કંઈ કામનું નથી, કેમ કે વજન તૂટે એટલે ઉતારા ઓછા બેસશે. હવે આ સોયાબીન જુઓ તમે, 28ની જારીએ વાવેતર કરેલું છે, 90 દિવસના સોયાબીન છે. સંપૂર્ણપણે સોયાબીનનો છોડવો અત્યારે રાતડામાં આવી ચૂક્યો છે, અને રાતડાનો એટેક અત્યારે ફૂલ છે આ વિસ્તારમાં, એવું ગણી તો હાલે. માંડવી અને સોયાબીન બંનેમાં અત્યારે રાતડાનો એટેક છે. આ તમને મગફળી પાછી હું મગફળી તરફ જાઉં છું. જો આ મગફળી છે ને, આ છોડ છે એ સંપૂર્ણ સુકાઈ ગયો છે. બાજુમાં એ લીલો છે, તો એમાં રાતડો આવી ગયો છે અને ટપક્યો આવી ગયો છે. એટલે આમાં શું છે, આ વખતે વજન તૂટવાની શક્યતા પૂરેપૂરી જણાઈ રહી છે. હવે આ જે છે એ આ સોયાબીન છે એ સાદા સોયાબીન છે, બરોબર. આ સાદા સોયાબીન છે, આમાં રાતડો આવી ગયો છે.
બાજુમાં મારી મગફળી છે, એમાંય રાતડો ને સુકારો આવી ગયો છે. હવે હું તમને જો આપણે મારે બીજા સોયાબીન છે, એ છે ફૂલે સંગમ કહેવામાં આવે ને. હા, એમાંય રાતડો તો એમાંય છે. એટલે એ હમણાં તમને હું એ બતાવું છું. આ સોયાબીન જો આ ફૂલે સંગમ છે. જો આ છે ને આ ફૂલે સંગમ સોયાબીન આવી ગયા. આમાં એવું જ છે કે અમુક છોડવા જ લીલા છે, બાકી જે પાકવાની મુદત છે એ કરતાં વહેલો આમાં રાતડો આવી ગયો એટલે વહેલા પાકી જશે. વજન તૂટવાની શક્યતા છે. જો મિત્રો, ફ્લાવરિંગમાં કાંઈ નથી ઘટે એમ. જો આ છોડવો લીલો છે, પણ 90% એવું છે કે આમાં વધારે પડતા પાકી ગયા છે અગાઉ જે દિવસો કરતા. એટલે અત્યારે રાતડો સંપૂર્ણપણે ઘૂસી ચૂક્યો છે. એટલે આમાં અત્યારે હવે વજન તૂટવાની ખૂબ જ સંભાવના છે. જો આ ફૂલે સંગમ સોયા છે, તમને હું ઝૂમ કરીને બતાવું છું. જો બાજુમાં મારી મગફળી છે, એની બાજુમાં આગળ તમને દેખાય એ હમણાં આપણે હજી આટો મારીને આવ્યા એ સાદા સોયાબીન છે. આ સંપૂર્ણપણે રાતડો અને સુકારાનો એટેક અત્યારે આવી ગયો છે. એટલે ખેડૂતોને અત્યારે એમ સમજો કે 90 દિવસની જે પાક થયા છે ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો, પણ હવે અત્યારે 5 થી 6 દિવસમાં એટેક આવી ગયો છે. એટલે હવે આનો કોઈ ટૂંકમાં ઈલાજ છે નહીં. એટલે આમાં કાંઈ બીજું નહીં થાય, પણ વજન તૂટવાની સંભાવના 100%. જોઈ શકો છો તમે સોયાબીનની સ્થિતિ. 90 દિવસે 28ની જાળીએ સોયાબીન છે. 90 દિવસ પૂરા થઈ ગયા છે. બાજુમાં 39 નંબર માંડવી છે, તેનાય 90 દિવસ થઈ ગયા છે. સોયાબીનને લગભગ હજી 15 દિવસ ઊભા રહેવા જોઈએ. પાકી મુદત પ્રમાણે મુદત પૂરી થવામાં 15 દિવસ ઊભા રહેવા જોઈએ, પણ મને એવું અત્યારે દેખાય છે કે લગભગ 4 થી 5 દિવસમાં આ સોયાબીન પાકી જવા જોઈએ. હવે આ સોયાબીન વહેલી મુદત 10 દિવસ વહેલા પાકે એટલે વજનમાં ફારફેર થાય. વજનમાં ફારફેર થાય એટલે ઉતારામાં ફારફેર થવાનો. એટલે આ વખતે સોયાબીનમાં વજનમાં ઘણો ફેર થશે. એટલે વજન તૂટવાની શક્યતા છે. સોયાબીનમાં ઉતારો ઓછો આવવાની પૂરી સંભાવના છે. જુઓ તમે, આ છે મગફળી. એમાં એ જ પરિસ્થિતિ રહે છે, કેમ કે સુકાઈ ગયા છે છોડવા. એટલે એમાં નીચે જે મગફળી છે એમાં વજન ઓછો જ આવવાનો છે. જે પોષણ મળવું જોઈએ અત્યારે છેલ્લા દિવસોમાં જે પોષણ છોડવાથી મળવું જોઈએ ને, કેમ કે છોડવો અશક્ત છે એટલે એ છોડવો કંઈ મગફળીને કે સોયાને પોષણ આપી નથી શકવાનું. પોષણ ન મળે એટલે વજન તૂટશે. એટલે આ વખતે લગભગ સોયાબીનમાં વજન તૂટવાની શક્યતા. અને 39 માંડવી આ મારી અત્યારે હું વાત કરું તો એમાં લગભગ વજન ઓછો થવો જ જોઈએ એવી શક્યતા છે. હવે જોઈએ આગળ નીકળ્યા પછી શું થાય છે તે. જો તમે જોઈ શકો છો મિત્રો, આ મારી જ વાડી છે, મારું પોતાનું જ ખેતર છે. દેસાઈ વડાળા ગામ, તાલુકો વિસાવદર અને જિલ્લો જુનાગઢ. બરોબર, હું પોતે જ અત્યારે મારા જ ખેતરમાં વિઝિટ કરવા આવેલો છું. એટલે આવા જ અમારા માહિતીવાળા ખેડૂતલક્ષી વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ છે ધ ફાર્મર લાઈફ, એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રો શેર કરજો. ખૂબ ખૂબ આભાર.